હાલ રોજ 2000 થી 2500 મણની ચીકુની માર્કેટમાં આવક ₹600 થી લઈ 1200 જેટલા ખેડૂતોને મળી રહ્યા છે ભાવ। ગત વર્ષ કરતા આ વર્ષે 25% વધુ ઉત્પાદન થયાનું અનુમાન છે। જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં થતા ચીકુની સિઝન આ વર્ષે એકાદ માસ વહેલી શરૂ થઈ છે। હાલ રોજ 2000 થી 500 મણ જેટલા ચીકુ બજારમાં આવી રહ્યા છે। વંથલીના દમદાર ચીકુનું સિઝનનો આ વર્ષે એકાદ માસ વહેલો પ્રારંભ થયો છે। હાલ રોજના 2000 થી 2500 મણની ચીકુની માર્કેટમાં આવક થઈ છે। ₹600 થી લઈને 1200 જેટલો ખેડૂતોને મળી રહ્યો છે ભાવ। ગત વર્ષ કરતા આ વર્ષે 25% વધુ ઉત્પાદનનું અનુમાન। જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં થતા ચીકુની સિઝનમાં આ વર્ષે એકાદ માસ વહેલી શરૂ થઈ ગઈ છે। મોટાભાગના રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં જાય છે। સીતાફળની શરૂઆત થઈ છે। ફળફળાદી માટે જાણીતા વંથલી પંથકમાં મોટા પ્રમાણમાં ચીકુનું ઉત્પાદન થઈ ગયું છે। ચોમાસામાં થયેલા ભારે વરસાદના કારણે ચીકુની સિઝન એકાદ માસ વહેલી શરૂ થઈ છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ 2000 થી 500 મણ જેટલા ચીકુની આવક થઈ રહી છે। મણનો ભાવ 600 થી લઈ 1200 જેટલો છે। વંથલી પંથકમાં ચીકુ લાંબા સમય સુધી બગડતા નથી, તેમનો સ્વાદ કંઈક અલગ છે। વંથલી પંથકના ચીકુ રાજકોટ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત શહેરમાં વધુ માંગણી રહે છે। આ વર્ષે સીતાફળની સિઝન વહેલી શરૂ થઈ ગઈ છે। સીતાફળની સિઝન પૂર્ણતા તરફ છે। મારું નામ કાનગર દિનેશભાઈ અર્જુનભાઈ કાદુભાઈ, વંથલી માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન અને ફ્રૂટ માર્કેટ પ્રમુખ। હવે ચીકુની વાત આવે તો આ વખતે એક મહિના અગાઉ પાક ચાલુ થયો। હવે એનું કારણ કોઈ કુદરતી વાતાવરણ જ છે, કારણ કે એમાં કાંઈ કોઈનું મગજ કામ કરે નહીં। બહુ વરસાદ થયો, આ તે બધું હતું, પણ છતાંય આની આવક વહેલી છે। બીજી વાત એવી આવે તો ઉત્પાદન જબરજસ્ત છે તાલુકામાં આ વર્ષે, જે અમારા ધાર રહેવામાં 25% દર વર્ષથી ઊંચું ઉત્પાદન થાય એવું અનુમાન છે। અત્યારની બજાર ચીકુમાં અત્યાર સુધી તો છેલ્લા 2-4 દિવસ પહેલાં સુધી તો 1200 થી 1500 રૂપિયા 20 કિલોના હતા, પણ છેલ્લે 5-7 દિવસથી 10 દિવસથી ઠંડીનું વાતાવરણને કારણે 1000 થી 500 થી 1000 સુધીનું અત્યારે બજાર ગણાય। વસ્તુ એવી છે કે આપણું ચીકુ છે એ ગુજરાતની અંદર, આમ તો ઇન્ડિયાની અંદર ફર્સ્ટ છે। એનું કારણ છે કે બીજા ચીકુ બધા છે ક્વોલિટી, એ પાકવાથી કાળા બની જાય। વંથલીનું ચીકુ એક એવું છે, કાચું હોય ત્યારે એવું ને એવું, અને પાકા પછી જે ભાકરની કણી હોય એ કણીદારને ઇનાય કલરનું કાળું બનતું નથી। એટલા માટે ઓલ ઇન્ડિયાની અંદર આની માંગ છે, પણ જ્યાં સુધી પૂગી શકાય અત્યારે આપણું રાજસ્થાન, ઓલ ગુજરાતની અંદર, ગુજરાતનું કોઈ પણ એવું પીછું નહીં હોય કે જ્યાં વંથલીનું ચીકુ નહીં। રમેશ સિંગલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી।